ઠંડા પવનમાં એક અજીબ ઠંડક હતી, જાણે કોઈ તોફાન આવવાની આહટ હોય. હું મારી ચમકતી ગાડીમાં બેસીને સામે ફેલાયેલી રોશની જોઈ રહ્યો હતો. મારા શહેરની રાતો હંમેશા મારા માટે એક નવી રમત હતી. ઝગમગતા ક્લબો, સુંદર ચહેરાઓ, મોંઘી જામન, એક નવી સ્ત્રી. પરંતુ આજની રાત અજીબ હતી. અંદર બેચેની હતી, જાણે કંઈક છૂટવાનું હોય, જાણે કોઈક જૂની યાદ છાયા બનીને મારી આસપાસ મંડરાઈ રહી હોય. મેં ઝટકો મારીને મારા વિચારોને ખંખેર્યા અને ફોન કાઢીને નિરંજનને કોલ લગાડ્યો. શું સીન છે? મેં સીધો સવાલ કર્યો. નિરંજનનું હાસ્ય ફોનની બીજી તરફ સંભળાયું. યાર, તું હંમેશાની જેમ બેચેન થઈ રહ્યો છે. ખબર છે કે ચંપા માની ગઈ છે, બંગલા પર જાય, તારી રાહ જોઈ રહી છે. મારા હોઠો પર એક ઝેરી સ્મિત ઉપસી આવ્યું. હું જાણતો હતો કે આ ના નહીં પાડે. નિરંજન ખડખડાટ હસ્યો. તું હંમેશા જાણી લે છે નચિકેત, કદાચ એટલે જ દુનિયા આપણને બિઝનેસ ટાઇકોન કહે છે. આપણે દરેક વસ્તુની કિંમત લગાવી શકીએ છીએ, દરેક વસ્તુ ખરીદી શકીએ છીએ. મેં ગાડી સ્ટાર્ટ કરી. રાતના સમયે રસ્તાઓ સુમસામ હતા અને હું મારી જંજીલ તરફ આગળ વધી રહ્યો હતો. ચંપાનો બંગલો, આ રમત મારા માટે નવી હતી. હું સ્ત્રીઓને ખરીદતો અને પછી એમનાથી દિલ ભરાઈ જાય એટલે એને છોડી દેતો. મારા માટે બધું એક રમત હતી, એક એવું મનોરંજન જેમાં જીતતો અને હારતી. મેં ગાડી એક ભવ્ય બંગલા સામે રોકી. ગેટ પહેલાં જ ખુલ્લો હતો, જાણે મારું સ્વાગત કરવા માટે જ છોડવામાં આવ્યો હોય. મેં અંદર પગ મૂક્યો તો રોશનીઓની ચમકદમક, ચંપાનો પડછાયો દરવાજા પાસે દેખાયો. એ હંમેશાની જેમ સુંદર લાગી રહી હતી. મોંઘા રેશમી કપડાં, સંજ લાંબા ઘટવાળને એક તરફ નાખેલા અને હાથમાં જામ લઈને જાણે મારી રાહ જોઈ રહી હોય. તે મોડું કર્યું નચિકેત, ને શરારત ભર્યા સાથે કહ્યું. મેં આગળ વધીને એની તરફ જોયું. તને તો ખબર છે હું હંમેશા મારી શરત પર આવું છું. એ હસી, પરંતુ એના હાસ્યમાં એક અજીબ રણકાર હતો. કંઈક એવું હતું જે સામાન્ય નથી, જાણે કંઈક છુપાવી રહી હોય. શું થયું ચંપા? આજે કંઈક બદલાયેલી લાગી રહી છે. બસ એમ જ, એને નજર ફેરવતા કહ્યું. ક્યારેક દિલ થાય છે કે જીવનમાં કંઈક અલગ હોય. મેં સ્મિતનો એક કક્ષ લીધો અને એની નજીક જઈને ખુશ કર્યું. જીવનમાં અલંગ વસ્તુઓ ફક્ત મારા હાથમાં હોય છે ચંપા. હું જે ઈચ્છું છું એ જ થાય છે. પરંતુ રાત્રે મારા પોતાના શબ્દો જ મારા વિરુદ્ધ જવાના હતા. ઓરડો અંધકારમાં ડૂબેલો, ચંપા મારી નજીક, પરંતુ એના અંદાજમાં એક હજી બેચેની. હું હંમેશા સ્ત્રીઓના મનોવૈજ્ઞાનિકને સમજી લેતો અને હું જાણી ચૂક્યો હતો કે કંઈક ને કંઈક ગડબડ છે. શું વાત છે ચંપા? કંઈક કહેવા માંગે છે? ને એક ક્ષણ માટે મારી તરફ જોઈ અને પછી ધીરેથી કહ્યું, નચિકેત, શું તને ક્યારેય કોઈનાથી પ્રેમ થયો છે? હું મોટેથી હસ્યો. પ્રેમ? આ શબ્દ મારા માટે કોઈ અર્થ નથી રાખતો ચંપા. જે વસ્તુને ઈચ્છું છું એને ખરીદી લઉં છું. મારા માટે પ્રેમ પણ એક વેપાર છે, એક ડીલ. ચંપાએ ઊંડો શ્વાસ લીધો, જાણે પહેલેથી જ જાણતી હોય કે હું આ જ કહીશ. પછી ધીમેથી બોલી, કદાચ જે વસ્તુ ખરીદી શકાય એ જ સૌથી વધારે કિંમતી હોય છે. નચિકેત, મેં હસીને કહ્યું, આ ફિલસૂફી મને નવી ન શીખવું તો પોતે જ તારી કિંમત નક્કી કરીને અહીં બેઠી છે. તો પછી આ વાતો શા માટે? કદાચ આ છેલ્લી વાર હોય. મને એના શબ્દોમાં છુપાયેલી ગંભીરતાનો અંદાજ ન આવ્યો અને મેં એને વધારે મહત્વ ન આપ્યું. મેં એને મારી બાહોમાં લીધી અને બધું થયું જે હંમેશા થતું. પરંતુ આગલી સવારે બધું બદલાઈ ગયું. જ્યારે હું જાગ્યો તો ઓરડો ખાલી હતો. ચંપા જઈ રહી હતી અને ટેબલ પર એક ચિઠ્ઠી મૂકેલી હતી. નચિકેત, દરેક સ્ત્રીને ખરીદી શકાતી નથી. કેટલાક લોકો કિંમત વસૂલી નથી કરતા, પરંતુ કિંમત ચૂકવીને જતા રહી છે. કદાચ તને આજ સુધી ફક્ત એ સ્ત્રીઓ મળી છે જે પોતાને વેચી હતી, પરંતુ એક દિવસ તને મળશે જે તારી પાસે હોવા છતાં તારી નહીં હોય. એ દિવસે તને અહેસાસ થશે કે હાર કોની કહેવાય છે. મારા કપાળ પર કરટલીઓ ઉપસી આવી. ચંપાનો અંદાજ મને ચક્કર ખવડાવી ગયો. મેં ફોન ઉપાડ્યો અને નિરંજનને કોલ લગાડ્યો. આ ચંપા ક્યાં ગઈ? નિરંજને હેરાનગીથી કહ્યું. શું મતલબ? તારી પાસે નથી? એ જતી રહી છે. નિરંજન થોડી ક્ષણો માટે શાંત રહ્યો, પછી ધીમેથી બોલ્યો, નચિકેત, કદાચ તારી રમતનો સમય પૂરો થઈ રહ્યો છે. મેં ચીડાઈને ફોન બંધ કરી દીધો, પરંતુ મારા હૃદયમાં કંઈક અજીબ થઈ રહ્યું હતું. આ પહેલી વાર હતું જ્યારે કોઈ સ્ત્રી મને આમ છોડીને ગઈ. આ પહેલી વાર હતું જ્યારે મેં પોતાને નબળો અનુભવ્યો. આ પહેલી વાર હતું જ્યારે મને લાગ્યું કે કદાચ હું ખરેખર હારવાનો છું. રાતના સન્નાટામાં જ્યારે વધુ થંભી જાય છે ત્યારે માણસના અંદરથી બેચેની વધુ તેજ થઈ જાય છે. હું મારી હવેલીના વિશાળ ડ્રોઈંગ રૂમમાં બેઠો હતો. ધુમાડાને હવામાં છોડી રહ્યો હતો, પરંતુ મન ક્યાંક બીજે હતું. ચંપાનું જવું મારા માટે સામાન્ય વાત હોવી જોઈએ, પરંતુ અજીબ વાત એ હતી કે હું સતત એના શબ્દો દોહરાવી રહ્યો હતો. દરેક સ્ત્રીને ખરીદી શકાતી નથી. કેટલાક લોકો કિંમત વસૂલ નથી કરતા, પરંતુ કિંમત ચૂકવીને જતા રહે છે. આ શબ્દો મારા અંદર ક્યાંક ખૂંપી ગયા. મને ચીડ ચડી. મેં ક્યારેય કોઈ સ્ત્રીની પરવા નથી કરી, કોઈ વિશે આટલું વિચાર્યું નથી. તો પછી આજે આવું કેમ થઈ રહ્યું છે? ફોન વાગ્યો. નિરંજન શર્માનો કોલ હતો. નચિકેત, બધું ઠીક છે? એના અવાજમાં જિજ્ઞાસા હતી. મેં માથું હલાવીને કહ્યું, હા, બધું ઠીક છે. બસ કંઈક અજીબ લાગી રહ્યું છે. અજીબ?
હા, લાગે છે પહેલીવાર કોઈ તારા હાથમાંથી નીકળી ગઈ ને. નહીં તો તું હંમેશા વિજેતા બનતો. નિરંજને મજાકમાં કહ્યું, પરંતુ કદાચ એ સાચું હતું. છોડ, કોઈ બીજી કામની વાત કર. મેં વિષય બદલ્યો. તે હસ્યો. સારું, તો કામની વાત સાંભળ. કાલે ઓફિસમાં એક નવી છોકરી આવી. નોકરી માટે ખૂબ જ સુંદર અને શરીફ લાગી રહી હતી. મારા ખ્યાલથી એ તારી સેક્રેટરી બનવાની લાયક છે. મેં રસ દાખવતા પૂછ્યું, કોણ છે? નામ માહી છે. જરૂરિયાતમંદ લાગે છે, પણ સ્વાભિમાની. પણ ચહેરા પર એક અલગ જ માસુમિયત છે. હું સ્ટીકને એસ્ટ્રેમાં મસળીને ઊભો થયો. માસૂમ જોઈ? શું કેટલા સમય સુધી માસૂમ બની રહે છે? આગલી સવારે હું ઓફિસ પહોંચ્યો તો મહેનત. જ્યારે જાણ કરી કે સર, માહી નામની એક છોકરી આપણી સાથે ઇન્ટરવ્યૂ માટે બેઠી છે. મેં માથું હલાવ્યું. મોકલો અંદર. થોડીક ક્ષણો પછી દરવાજો હળવેથી ખુલ્યો અને મેં અંદર આવી. મેં માથું ઊંચું કરીને જોયું. શ્યામ રંગ, મોટી કાળી આંખો ને એક અજીબ શરાફત એના ચહેરા પર સ્પષ્ટ હતી. એ ખરેખર અલગ હતી, જાણે દુનિયાની ચમક ધમકથી અજાણ હોય. મેં હાથના ઇશારેથી એને ખુરશી પર બેસવાનું કહ્યું. એ શાંતિથી બેસી. નજર નીચે હાથ મરોડતી મેં ફાઇલ ખોલી. તમે MBBA કર્યું છે? તમારી પહેલી નોકરી હશે? જી. એનો અવાજ ધીમો પણ શાંત હતો. જરૂરત કેમ લાગી નોકરીની? મેં ઊંડી નજરથી એની તરફ જોયું. નીચણ માટે આંખો બંધ કરી, જાણે કોઈ બોજ ઉચકી રહી હોય. મારી માં બીમાર છે અને સારવાર માટે પૈસાની જરૂર છે. મેં હળવો શ્વેત કર્યો. જરૂરિયાતમંદ છો? જી, પરંતુ પોતાની ઇજ્જતથી વધારે કોઈ નથી. એના સ્વરમાં મજબૂતાઈ હતી. મેં ખુરશી પર ટેકો દઈને ધ્યાનથી એનો ચહેરો જોયો. ઇજ્જત આ દુનિયા ઇજ્જતવાળાઓ માટે નથી બની માહી. અહીં બધાની કિંમત લાગે છે. કેટલાક પોતાની મરજીથી વેચાય છે, કેટલાક મજબૂરીમાં. સવાલ ફક્ત કિંમતનો છે. એણે ચોકીની મારી તરફ જોયું, પરંતુ તરત જ નજર ઝુકાવી લીધી. સર, હું નોકરી માટે આવી છું, કોઈ બીજી વાત નથી સાંભળવા માંગતી. ને અંદાજમાં એક નર્મસ હતું, પરંતુ એક મજબૂતાઈ દેખાઈ. મેં નિર્ણય કરી લીધો. રમત શરૂ થઈ ચૂકી હતી. ઠીક છે, તને નોકરી મળી ગઈ. તું મારી પર્સનલ સેક્રેટરી રહીશ. પગાર તારી અપેક્ષાથી વધારે, પણ કામ પણ વધારે. એની માં ક્ષણભર માટે ખુશીની ચમક હતી, પરંતુ તરત જ સપાટ સ્વરમાં બોલી, આભાર સર, હું કામ ઈમાનદારીથી કરીશ. જોઈએ કેટલી ઈમાનદારી બાકી છે તારામાં. મેં મનમાં વિચારીને સ્થિતિ કર્યું. આગામી થોડા દિવસોમાં મેં અનુભવ્યું કે માહી ખરેખર કામમાં નિષ્ણાંત છે. એ પોતાના કામથી કામ રાખતી, કોઈની સાથે વધારે વાત ન કરતી અને હદથી વધારે ગંભીર હતી. મેં ઘણીવાર એનું ધ્યાન મારી તરફ ખેંચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ હંમેશા દૂર ભાગી જતી. મિસ માહી, આજે લંચ મારી સાથે કરો. થોડો પ્રોફેશનલ મુદ્દો પર ચર્ચા કરવી છે. માફ કરશો સર, હું લંચ ઘરેથી લાવી છું અને કેબિનમાં ખાઉં છું. સારું, તો ઓફિસમાં પણ પડદો પસંદ છે? મેં કટાક્ષ કર્યું. જી સર, હું જેવી છું તેવી જ રહેવાનું પસંદ કરું છું. મને જીત ચડી ગયા. છોકરી બાકી બધાથી અલગ. મેં ઘણીવાર એને ઇશારોમાં પ્રસ્તાવ મૂક્યો, પરંતુ એ સાફ ના પાડી. આ પણ એક દિવસ ઝૂકશે. બસ સમયની રાહ જો. મેં પોતાની જાતને કહ્યું અને એક નવો પ્લાન બનાવ્યો. મારા માટે સ્ત્રીઓને કાબૂમાં કરવી ક્યારેય મુશ્કેલ ન હતું. દરેક છોકરીની એક નબળાઈ હોય છે. કોઈને પૈસા જોઈએ, કોઈને પ્રસિદ્ધિ, કોઈને ઇજ્જતનો લોભ અને કોઈને એ સપના જે પોતાની આંખોમાં વર્ષોથી સજાવી રહી હોય. માહી પણ બસ એક સામાન્ય છોકરી હતી. ફરક એટલો હતો કે નખરા વધારે કરી રહી હતી, પરંતુ વધારે વાર નહીં. મેં સ્ટીકનો ધુમાડો છોડતા વિચાર્યું, જલ્દી આ પણ મારા પગમાં હશે. મેં મારી ખુરશી પર ટેકો દઈને ફોન ઉપાડ્યો અને નિરંજનને કોલ કર્યો. યાર, માહી બહુ જીદી નીકળી, પણ મને મજા આવી રહી છે. નિરંજન હસ્યો. તો ક્યાં હાર માનવાનો છે નચિકેત? મહેતાજી છોકરીને ચાહેને મેળવીએ પોતાનો અધિકાર સમજે છે. બિલકુલ. અને હવે સમય આવી ગયો છે કે હું મારી ચાલ ચાલું. મેં હસતા કહ્યું. નિરંજને ઉત્સવ પૂછ્યો. હવે શું પ્લાન છે? કાલે જોજે, આ છોકરી પોતે મારી પાસે આવશે, પોતાની ઇજ્જત મારા પગમાં મૂકી દેશે. બીજા દિવસે માહી પોતાના ખાસ અંદાજમાં ઓફિસ આવી. ગંભીર, ગૌરવપૂર્ણ અને હંમેશાની જેમ નજર ઝુકાવીને. મેં એને ઉગણવાનો નિર્ણય કર્યો, જાણે એની હાજરી કે ગેરહાજરી મારા માટે કોઈ અર્થ ન રાખતી હોય. થોડા કલાકો વીત્યા પછી અચાનક મેં મેનેજરને બોલાવીને કડક સ્વરમાં કહ્યું, મિસ માહીને કહો કે એ હમણાં જ મારા કેબિનમાં આવે. થોડીક ક્ષણો પછી દરવાજો ખુલ્યો અને અંદર આવી. જી સર, એણે ધીમા પણ સાવચેત સ્વરમાં કહ્યું. મેં એની તરફ જોયા વગર થોડી ફાઇલો ટેબલ પર મૂકી દીધી. આ બધું ચેક કરો અને સાંજ સુધીમાં ફાઇલ કરીને મને આપો. એ શાંતિથી આગળ વધી અને ફાઇલો ઉપાડી લીધી, પરંતુ જતાં પહેલાં બોલી, સર, હું કંઈક કહેવા માંગુ છું. મેં ચહેરો ઉપર ઉઠાવ્યો, કપાળ પર કરચલીઓ પાડતા બોલ્યો, સર, મેં કાલે તમારી વાત પર આખી રાત વિચાર કર્યો. મારા અંદર ઉત્સુકતા જાગી, પરંતુ મેં પોતાને જાહેર ન થવા દીધી. સારું, એ સહેજ ધ્રુજતા બોલી, જો મારી નોકરી બચાવવા માટે હું તમારી શરત માની લઉં, તો શું તમે એ વચન આપશો કે પછી મારી પાસે કોઈ ખોટી માંગણી નહીં કરું? મારા હોઠો પર વિજય સ્મિત આવ્યો, પરંતુ મેં એને છુપાવીને ઊંડો શ્વાસ લીધો અને કૃત્રિમ ગંભીરતાથી બોલ્યો, મિસ માહી, હું કોઈ જબરદસ્તી કરનારો માણસ નથી. જો તમને ખરાબ લાગ્યું હોય તો હું માફી માંગુ છું. સાંભળીને હેરાન રહી ગઈ. એની આંખોમાં મૂંઝવણ હતી, જાણે એ મારા જવાબની અપેક્ષા નહોતી કરતી હોય. પણ તમે કહ્યું હતું કે એણે નરમાશથી કહ્યું.
હા, મેં કહ્યું હતું, પરંતુ તમને મજબૂર નહીં કરું. એ થોડી ક્ષણો માટે શાંત રહી. પછી ધીમેથી બોલી, આભાર સર. હું તમને એક છેલ્લી ઓફર આપું છું. મેં ખુરશીમાંથી ઝૂકીને કહ્યું, જો તમે ઈચ્છો તો હું તમારી મદદ કરી શકું છું. તમારી માની સાથે તમામ ખર્ચ ઉઠાવવા માટે તૈયાર છું. કોઈ પણ શરત વગર. માહીએ મારી તરફ અવિશ્વાસથી જોયું, જાણે એને મારા બદલાતા અંદાજ પર વિશ્વાસ ન આવતો હોય. કેમ સર, તમે ખરેખર મદદ કરવા માંગો છો? મેં ભલાઈથી કહ્યું, હા, કારણ કે મને લાગે છે કે તમે આ મદદના હકદાર છો. ને ચહેરા પર અનેક ભાવ ઉપસી આવ્યા. હેરાની, પરેશાની, કદાચ થોડી રાહત. જો ખરેખર એવું છે તો હું ખૂબ આભારી છું. આ કહીને બહાર નીકળી ગઈ અને મેં સ્મિત કરીને સ્ટીકનો એક લાંબો કસ લીધો. આ તો બસ શરૂઆત છે માહી, રમત હજી પૂરી નથી થઈ. થોડા દિવસો પછી માહીએ મારી ઓફર સ્વીકારી લીધી અને મેં એના માટે એક પ્રાઇવેટ હોસ્પિટલમાં એની માની શ્રેષ્ઠ સારવાર શરૂ કરાવી દીધી. એ મારી આભારી હતી અને હું એ ઈચ્છતો હતો એના દિલમાં એક નરમ ખૂણો બનાવી શકું. એક દિવસ જ્યારે ઓફિસમાં મારી સામે ઊભી હતી, મેં હળવા સ્વરમાં કહ્યું, માહી, શું તમને ક્યારેય લાગ્યું છે કે માણસનું નસીબ એક ક્ષણમાં બદલાઈ શકે છે? એ ચોંકીને બોલી, જી સર. ક્યારેક જે લોકો આપણને સૌથી વધારે નાપસંદ હોય છે, સમયની સાથે એ જ સૌથી વધારે નજીક આવી જાય છે. એ શાંત રહી. મેં આગળ વધીને ફાઇલ બંધ કરી અને કહ્યું, સાંજે એક મીટિંગ છે. મારી સાથે ચાલવાનું રહેશે? પણ સર, આ બિઝનેસ મીટિંગ છે. મિસ માહી, બીજું કંઈ નહીં. એ લાજવાબ થઈ ગઈ અને હામાં માથું હલાવ્યું. સાંજે હું એને એક મોંઘી રેસ્ટોરન્ટમાં લઈ ગયો. એ ગભરાયેલી હતી, પરંતુ શાંત રહી. જ્યારે જમતી વખતે મેં હળવેથી એના હાથ પર હાથ મૂક્યો તો એ તરત જ પાછળ હટી ગઈ. સર, કૃપા કરી. મેં પહેલાં જ કહ્યું હતું કે હું માત્ર નોકરી માટે આવી છું. મેં સ્મિત કરીને કહ્યું, અને મેં પહેલાં જ કહ્યું હતું કે માહી, આ પક્ષ એક બિઝનેસ ડિનર છે. તમારી ઇજ્જત મારી નજરમાં હંમેશા જળવાઈ રહેશે. એના ચહેરા પર અજીબ ભાવ હતા, જાણે મારા બદલાતા વર્તનને સમજવાનો પ્રયત્ન કરી રહી હોય. પરંતુ મને ખબર હતી કે હું આ રમત જીતવાનું છું. મેં હંમેશા મારા શિકારને અજાણતા જ કાબૂમાં લીધો હતો. અને માહી પણ જલ્દી કે મોડી મારી થઈ જશે. આ ફક્ત સમયની વાત હતી. સમય એક અજીબ વસ્તુ છે. ક્યારેક ઝડપથી પસાર થાય છે અને ક્યારેક ધીમે ધીમે ચાલતો હોય એવું લાગે છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ જીદમાં હોય તો સમયને ઝુકાવવાનો પ્રયત્ન કરે છે. હું પણ એ જ કરી રહ્યો હતો. માહીને ઝુકાવવાનો પ્રયત્ન. મને હવે વિશ્વાસ થવા લાગ્યો હતો કે આ છોકરી એટલી પણ નથી સરળ જેટલી મેં સમજી હતી. એ હંમેશા સાવધાન રહેતી, જરૂર કરતાં વધારે ગંભીર અને હદથી વધારે સ્વાભિમાની. મેં મારી રીતિ અજમાવવાનું શરૂ કર્યું. ક્યારેક નરમાશ, ક્યારેક કગળાઈ, ક્યારેક પેશા, ક્યારેક લાગણીઓ, પરંતુ એ કોઈ જાણમાં નહોતી આવતી. પરંતુ એક દિવસ તક પોતે જ મારી પાસે ચાલીને આવી. સર, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. માહી મારી કેબિનમાં આવી અને એના ચહેરા પર પરેશાનીના ચિહ્નો સ્પષ્ટ હતા. મેં સ્મિત કરીને ખુરશી પર ટેકો દીધો. બેસો માહી, શું સમસ્યા છે? સરે અચકાઈ. મારી માના હોસ્પિટલના ખર્ચાઓ ખૂબ વધારે થઈ રહ્યા છે. મારે થોડી વધારાની મદદ જોઈએ છે. મારા હોઠો પર એક ઝેરી સ્મિત આવ્યું, પરંતુ મેં એને જાહેર ન થવા દીધું. ઓ માહી, તું બસ આટલી વાત માટે આટલી અચકાઈ રહી છે? મેં નરમ સ્વરમાં કહ્યું, તને ખબર છે કે હું તારી મદદ માટે હંમેશા હાજર છું. જી સર. પણ હું એ શાંત થઈ ગઈ. શું મેં જાણી જોઈને નર્મસ જણાવી રાખી? હું ઈચ્છું છું કે તમે જે પણ મદદ કરો એનો હિસાબ રાખો, જેથી હું બધું પાછું આપી શકું. મેં હળવું હાસ્ય કર્યું. માહી, તું ખરેખર અજીબ છોકરી છે. દુનિયામાં બધું પૈસા નથી. કેટલાક સંબંધો, કેટલાક નાતાઓ નિસ્વાર્થ પણ હોઈ શકે છે. એ શાંત રહી. મેં તકનો લાભ લીધો. ચાલો એક કામ કરીએ. આજે રાત્રે મારી સાથે ડિનર પર ચાલો. કોઈ બિઝનેસ મીટિંગ નહીં, બસ સામાન્ય વાતચીત. એ ચોંકીને મારી તરફ જોઈ. સર, આ યોગ્ય નહીં હોય. યોગ્ય? મેં હસતા કહ્યું, માહી, તું તને જબરદસ્તી નથી કહી રહ્યો. આ એક સીધું સાદું ડિનર છે. જો તને ખરાબ લાગે તો આપણે તરત જ પાછા આવી જશું. એ ઊંડા વિચારમાં પડી ગઈ. હું જાણતો હતો કે વિચારમાં પડી ગઈ છે. આખરે એને ધીમેથી કહ્યું, ઠીક છે સર, પરંતુ ફક્ત એક જ વાત. મારા ચહેરા પર જીદની ચમક આવી. આ થઈને વાત મેં ખાસ કરીને ડિનર માટે એક પ્રાઇવેટ જગ્યા પસંદ કરી. એક એવી રેસ્ટોરન્ટ જ્યાં ફક્ત સૌથી ધનિક લોકો જ જઈ શકે. મેં એને કારમાં દરવાજો ખોલીને બેસાડી, પરંતુ એ હજી પણ સાવચેત હતી. રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યા પછી મેં એના માટે શ્રેષ્ઠ ભોજનનો ઓર્ડર આપ્યો અને પોતે એના પ્રતિભાને નોંધવા લાગ્યો. તો માહી, તું હંમેશાની આટલી ગંભીર છે કે જીવને તને આવી બનાવી દીધી છે? એને આશ્ચર્યથી મારી તરફ જોયું, જાણે મારી આ વાત માટે તૈયાર ન હતી. મને ખબર નથી સર, કદાચ કેટલીક વસ્તુઓ સમયની સાથે બદલાઈ જાય છે, જેમ કે વિશ્વાસ. આ સાંભળીને મેં ઊંડી નજરથી એની તરફ જોયું. શું તને મારા પર વિશ્વાસ નથી? સર, વિશ્વાસ સમય માંગે છે અને કેટલાક લોકો સમય આપવાને લાયક નથી. હું હસ્યો. સર, વાત કહી, પરંતુ યાદ રાખજે, ક્યારેક સમય જ એ વસ્તુ હોય છે જે માણસ પાસે નથી હોતી. એ શાંત થઈ ગઈ. મેં વિષય બદલી નાખ્યો અને અમે જમવામાં વ્યસ્ત થઈ ગયા. પાછા ફરતી વખતે મેં કાર રોકી અને દરવાજો ખોલ્યો. અંદર બેઠી, પણ હવે પહેલા કરતાં વધુ બેચેન લાગી રહી હતી. માહી, એક વાત કહું?
જી સર. ક્યારેક પોતા પર કાબૂ રાખવો સારું હોય છે, પણ હંમેશા નહીં. જો માણસ પોતાની જાતને ખૂબ વધારે રોકી રાખે તો એ જીવવાનું ભૂલી જાય છે. એને કોઈ જવાબ ન આપ્યો. મેં સ્મિત કરીને ગાડી આગળ વધારી. પરંતુ મને ખબર હતી હું ધીમે ધીમે એની દિલોમાં તિરાડ પાડી રહ્યો હતો. આ ફક્ત સમયની વાત હતી. સમયની સાથે મેં અનુભવ્યું કે માહીના ચહેરાના હાવભાવમાં ફેરફાર થઈ રહ્યો હતો. એ હજી પણ સાવચેત હતી, પરંતુ હવે એની આંખોમાં એ કડકાઈ ન હતી જે પહેલાં હતી. હું જાણતો હતો કે આ મારું પહેલું પગલું હતું, એને મારી દુનિયામાં લાવવાનું પહેલું પગલું. પરંતુ એક વાત હજી પણ મને બેચેન કરી રહી હતી. એ સંપૂર્ણ કાબૂમાં ન હતી આવી, કે હજી પણ થોડું અંતર રાખી રહી હતી. હજી પણ મને એ ઇજ્જત નહોતી આપી રહી જે બાકીની છોકરીઓ આપતી હતી, અને મારે એ જ એનું તોડવાનું હતું. મેં મારી ખુરશી પર બેસીને નિરંજનને ફોન કર્યો. યાર, આ માહી થોડી વધારે જિદ્દી નીકળી રહી છે. નિરંજન હસ્યો. તું ક્યાં તે જિદ્દી આગળ ઝૂકવા લાગ્યો? ઝૂકી નથી રહ્યો, બસ વિચારી રહ્યો છું કે એને કેવી રીતે તોડવી. છોકરી કાં તો પ્રેમથી તૂટે છે કાં તો ડરથી. જો પ્રેમથી ન હોય તો ડર પેદા કર. નિચિકેત મેં એને હળવું સ્મિત કર્યું. ડર? હા, કદાચ આ સમય આવી ગયો છે. આગલી સવાર માહી ઓફિસમાં દાખલ થઈ. જાણી જોઈને સંપૂર્ણ અવગણી. એ હંમેશા મારા માટે ટેબલ પર રોજની ફાઇલો મૂકતી હતી, પરંતુ આજે મેં એક નજર પણ એની તરફ ન નાખી. બપોરના સમયે ખચકાતા મારા કેબિનમાં આવી. સર, તમારે કાલે તોલી ફાઇલો ચેક કરવાની હતી. મેં ખુરશી પર ટેકો દઈને કહ્યું. રેવા દે માહી, તારી જરૂર નથી. એ અટકી ગઈ. સર, મેં કંઈક ખોટું કર્યું છે? મેં કટાક્ષ ભર્યા હાસ્ય સાથે એની તરફ જોયું. હા, તારી સૌથી મોટી ભૂલ એ છે કે તને ખબર નથી કે તું કોની સાથે કામ કરી રહી છે. સર, હું સમજી નહીં. મેં મારો અવાજ વધુ કડક કરી દીધો. જો માહી, હું તારી સાથે નરમાશથી વર્તતો, તને ઇજ્જત આપી, તારી માની સારવારનો ખર્ચ ઉઠાવ્યો, તો હજી પણ મને શંકાની નજરે જોઈ રહી છે. સર, મેં જોરથી ટેબલ પર હાથ પછાડ્યો. એ ડરી ગઈ. ઓરડામાં શાંતિ છવાઈ ગઈ. મેં એને ઊંડી નજરથી જોઈને ધીમેથી કહ્યું. હજી પણ સમય છે માહી. પોતાની જાતને મુશ્કેલીમાં ન મૂક. તું જાણે છે કે દુનિયામાં કંઈ પણ મફત નથી મળતું. એની આંખોમાં લાચારી દેખાઈ આવી. હું જાણતો હતો કે આ એક ક્ષણ હતી જ્યાં મોટા ભાગની સ્ત્રીઓ ઝૂકી જતી હોય છે, પરંતુ માહીની નજરોમાં એક અજીબ હિંમત હતી. સર, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તમે આવું કહેશો. શું? મેં ખુરશી પર બેસતા કહ્યું. દુનિયા એવી નથી જેવી તું વિચારે છે માહી. અહીં ઇજ્જત પર પૈસાથી ખરીદાય છે. નહીં સર, બધું નથી ખરીદી શકાતું. જોઈશું, મેં હળવું સ્મિત કરીને કહ્યું. રાત્રે હું મારા ટેબ્લેટમાં બેઠો હતો. સામેની બારીમાંથી શહેરની રોશની ઝગમગી રહી હતી, પરંતુ મારા મનમાં ફક્ત એક જ વાત હતી. માહી, આ છોકરી આટલી મજબૂત કેમ છે? આખરે ક્યાં સુધી બચશે? મેં પોતાની જાતને કહ્યું. એ સમયે મારો ફોન વાગ્યો. નિરંજનનો કોલ હતો. યાર સાંભળ, એક જબરદસ્ત આઈડિયો છે. શું? મેં કંટાળીને કહ્યું. માહીની માની સારવાર તું કરાવી રહ્યો છે. જો એને હોસ્પિટલમાંથી કાઢી મૂકવામાં આવે તો. મેં થોડી ક્ષણો વિચાર્યું, પછી સ્મિત કર્યું. નિરંજન, આજે પહેલીવાર તે ખરેખર કોઈ સમજદારીભરી વાત કરી. બીજી સવારે માહી હાફેથી ઓફિસમાં દાખલ થઈ. આંખોમાં આંસુ અને ચહેરા પર ખૂબ પરેશાની. સર, પ્લીઝ, મારી મમ્મીને હોસ્પિટલમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. તેઓ ખૂબ બીમાર છે. અને મેં ખુરશી પર આરામથી બેસીને એની તરફ જોયું. ખરેખર મને ખબર નહોતી. સર, પ્લીઝ, હું કંઈ પણ કરવા તૈયાર છું. બસ તમે હોસ્પિટલવાળા સાથે વાત કરો. મારામાં અંદર જીતની લહેર દોડી ગઈ. મેં કહ્યું, કર પણ. એક ક્ષણભર માટે શાંત રહી. પછી ધીમેથી બોલી. જી સર, કંઈ પણ. મેં હસીને કહ્યું. તો ઠીક છે. તો આજે રાત્રે મારી સાથે ચાલ એક ડિનર માટે. બસ એક રાત અને તમારી મમ્મીની હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર. એ સતબત થઈ ગઈ. એના હોઠ ધ્રુજવા લાગ્યા. આંખોમાં વિશ્વાસ હતો. સર, હું કેવી રીતે? નિર્ણય તારા હાથમાં છે માહી. કાં તો આ તક લે, કાં તો તારી મમ્મી રસ્તા પર રહેશે. થોડી ક્ષણો માટે કશું બોલી શકી નહીં. એની આંખોમાં ખૂબ જ સંઘર્ષ હતો. પછી આખરે એને ધીમેથી કહ્યું. ઠીક છે સર, હું આવીશ. મારા અંદરમાં ખુશીની લહેર દોડી ગઈ. મેં જીતનો આનંદ લેતા કહ્યું. શાબાશ માહી, તે જ સમજદારી ભર્યો નિર્ણય લીધો. એ જ રાત્રે મેં એક મોંઘી 5 સ્ટાર હોટલમાં બોલાવી. એ સાદા કપડામાં આવી, પરંતુ એની આંખોમાં એક અજીબ હાર હતી, જાણે એને પોતાના અસ્તિત્વથી પોતાને અલગ કરી નાખ્યું હોય. મેં ભૂરા શરબતના ગ્લાસ પર હાથ ફેરવ્યો અને હસીને કહ્યું. લે માહી, થોડું પી, જેથી તને રાહત લાગે. નહીં સર, હું આ બધું નથી કરતી. સારું તો શું કરે છે? મેં કટાક્ષમાં પૂછ્યું. મારી મા માટે આવી છું. બસ. મેં ખડખડાટ હસ્યું અને કહ્યું. અને હું તારા માટે છું. માહી આજની રાત ફક્ત મારા માટે. એ શાંત રહી, આંખો નીચી કરી લીધી. મેં ખુરશીમાંથી ઝૂકીને એને સ્પર્શ કર્યો, પરંતુ એ તરત જ પાછળ હટી ગઈ અને આંખો બંધ કરી લીધી. સર, પ્લીઝ, મેં હસતા કહ્યું. ડરેલી કેમ છે? હું તારો માલિક નથી હજી. સર, હું આ નહીં કરી શકું. મેં તરત જ ચહેરો કરક કરી લીધો. તો પછી તારી મા માટે ત્યાં જ જ્યાં વચન આપ્યું હતું. એની આંખોથી આંસુ વહેવા લાગ્યા. સર, પ્લીઝ, મારા પર દયા કરો. મેં ગુસ્સાથી કહ્યું. દયા? જ્યારે મેં તને પહેલી વાર જોઈ હતી ત્યારે દયા કરવાનું વિચારવું જોઈતું હતું. હવે ખૂબ મોડું થઈ ગયું છે માહી. પરંતુ સમયે મારા ફોન પર એક મેસેજ આવ્યો નિરંજનનો. નચિકેત, હજી રોકાઈ જા. તું રેજે. રમત રમી રહ્યો છે અને
તને જ જાળમાં ફસાવી દેશે. મેં આશ્ચર્યથી ફોનની સ્ક્રીન જોઈને ક્ષણભર માટે અંદર કંઈ ધ્રુજી ગયું. માહી મારી તરફ જોઈ રહી હતી. આંખોમાં એ જ ડર, એ જ લાચાર, પરંતુ ક્યાંક ને ક્યાંક એ અડગ વિશ્વાસ પણ. પહેલીવાર મને એવું લાગ્યું કે હું ખરેખર હારી રહ્યો છું. મારા હાથમાં ફોન હતો. સ્ક્રીન પર નિરંજનનો મેસેજ હજી પણ ચમકી રહ્યો હતો. કહી રહ્યો હતો, નચિકેત, હજી રોકાઈ જાજે. એ રમત રમી રહી છે. એ તને જાળમાં ફસાવી દેશે. મારું મન એક ક્ષણ માટે રોકાઈ ગયું, જાણે અંદર કોઈએ ખાલી જગ્યા કરી હોય. મેં કડકાઈથી ફોન બંધ કર્યો અને નજર ઊંચી કરીને માહી તરફ જોયું. એ હજી પણ ત્યાં જ હતી. આંખોમાં આંસુ રૂજી રહ્યા હતા, પરંતુ એ હજી પણ પોતાની જગ્યાએ ઊભી હતી. તૂટી ન હતી, વિખરાઈ ન હતી. આ શું હતું? મેં તો વિચાર્યું હતું કે આજની રાત પછી આ રમત પૂરી થઈ જશે. હું જીતી જઈશ અને માહી પણ બાકીની છોકરીઓની જેમ ભૂતકાળનો હિસ્સો બની જશે. પરંતુ હવે કંઈક બદલાઈ ગયું હતું. સર, પ્લીઝ, તમે મને જે જોઈએ તમે લઈ શકો છો, પરંતુ મારી માને તકલીફ ના પહોંચાડશો. એના અવાજમાં હતાશ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક એક અડગ વિશ્વાસ ઝળકી રહ્યો હતો. મેં ટેબલ પર આંગળીઓ વગાડી, જાણે કોઈ નિર્ણય કરવાનો પ્રયત્ન કરી રહ્યો હું. બસ એ ચોકી. પછી ખચકાતા મારી સામેની ખુરશી પર બેસી ગઈ. માહી, તને શું લાગે છે હું કેવો માણસ છું? આ સવાલ એટલો અણધાર્યો હતો કે તરત જ જવાબ ન આપી શકી. મેં એની તરફ ઝૂકીને દોરાવ્યો. બોલ, તારા ખ્યાલમાં હું કેવો છું? અને ઊંડો શ્વાસ લીધો અને પહેલીવાર આંખો ઊંચી કરીને મારી આંખોમાં જોયું. તમે એક એવા વ્યક્તિ છો જેની પાસે બધું જ છે, પણ એ કંઈ જ નથી. મેં ખડખડાટ હસ્યો, પણ અંદર કંઈક ચીસ પાડી રહ્યું હતું. આ ફિલસૂફી ફર્યા જવાબ આપવાની જરૂર નથી માહી. મેં તને સીધો સવાલ પૂછ્યો છે. એણે આંસુ લૂછી અને મજબૂત સ્વરમાં કહ્યું, તમે સંવેદનહીન છો સર. તમને લોકોની લાગણીઓની પરવા નથી. તમારા માટે દરેક વસ્તુ એક રમત છે, દરેક વ્યક્તિ એક રમકડું, અને સૌથી ઉપર તમે સ્ત્રીની તુચ્છ સમજો છો. મેં એની વાતને મજાકમાં ઉડાવવા માટે હસવાનો પ્રયત્ન કર્યો, પણ એ સ્મિત મારા ચહેરા પર આવીને અટકી ગઈ. અને છતાં તું આજે અહીં છે, કારણ કે મને મારી મા માટે તમારી મદદ જોઈએ છે. પણ જો તમને લાગે છે કે હું મારી ઇજ્જત વેચીને એ મદદ લઈશ તો તમે ખોટા છો સર. હું મરી જઈશ, પણ હું તમારા પગમાં પડીને કંઈ નહીં માંગુ. આ એક ક્ષણ હતી જ્યારે મને લાગ્યું કે રમત મારા હાથમાંથી નીકળી રહી છે. મેં ઘણી સ્ત્રીઓને તોડી હતી, એમની ઇજ્જતો ખરાબ કરી હતી, એમના સપના બરબાદ કર્યા હતા, પણ માહી, આ છોકરી મારી અપેક્ષાઓથી વિપરીત સાબિત થઈ રહી હતી. મેં ઊંડો શ્વાસ લીધો અને ખુરશી પર સીધો થઈને બેસી ગયો. ઠીક છે માહી, તને તારી માની ચિંતા છે. જા, હું હોસ્પિટલને ફોન કરી દઉં છું. તારી માને શ્રેષ્ઠ સારવાર મળશે. એ મૂંઝાયેલી નજરોથી મારી તરફ જોવા લાગી. તમે આવું કેમ કરી રહ્યા છો? મેં ખંભા ઉચક્યા. કદાચ હું થાકી ગયો છું. કદાચ આજ હું જોવા માંગુ છું કે હું એકવાર કોઈને જો કોઈ પણ કિંમત વગર કંઈક આપું તો કેવું લાગે. અથવા કદાચ તમે હારી રહ્યા છો સર. સાંભળીને મેં ચોંકીને એની તરફ જોયું. હાર? હા સર, પહેલીવાર તમને લાગી રહ્યું છે કે તમે હારી ગયા છો. અને આ લાગણીથી બચવા માટે તમે તમારી જાતને દિલાસો આપવાનો પ્રયત્ન કરી રહ્યા છો કે તમે મને માફ કરી દીધી. પરંતુ હકીકત એ છે કે મેં તમને હરાવી દીધા છે. એનો આત્મવિશ્વાસ એની આંખોની પહેલીવાર લાગ્યું કે કદાચ હું ખરેખર હારી રહ્યો હતો. થોડા દિવસો પછી મેં માહીને ઓફિસમાંથી રજા આપી દીધી, જેથી એ પોતાની મા સાથે સમય વિતાવી શકે. મેં હોસ્પિટલના તમામ ખર્ચાઓ ચૂપચાપ ચૂકવી દીધા હતા. અને નિરંજન હેરાન હતો કે મેં આ બધું કોઈ પણ શરત વગર કરી દીધું. તો તે ખરેખર કંઈ ન કર્યું? નિરંજને આશ્ચર્યથી પૂછ્યું. નહીં, કંઈ નહીં, મેં ટૂંકમાં જવાબ આપ્યો. નિરંજનને માથું હલાવીને ખડખડાટ હસ્યો. યાર, આ છોકરી કંઈક અલગ જ નીકળી. બાબતે તો કસમ ખાધી હતી કે દરેક સ્ત્રીને ઝુકાવીને રહીશ, અને હવે જો તું પોતે ઝૂકી ગયો. બકવાસ બંધ કર નિરંજન, હું કોઈની આગળ નથી ઝૂક્યો, મેં કડક સ્વરમાં કહ્યું. પણ મારા અંદર ક્યાંક એક સત્ય છુપાયેલું હતું. ખરેખર નિરંજનને એક સ્ટીકનો ધુમાડો છોડતા કહ્યું, તો પછી રાત્રે ઊંઘ કેમ નથી આવતી? મેં ચોંકીને એની તરફ જોઈ. હા હા હા, હું જાણતો હતો તું પહેલીવાર કોઈ વિશે વિચારી રહ્યો છે, અને એ પણ એક સામાન્ય છોકરી. નિરંજને છીડવતા કહ્યું. નિરંજન, ખબરદાર જો એક શબ્દ પર વધારે કહ્યું. તે ગુસ્સાથી કહ્યું, પરંતુ હકીકત એ હતી કે સાચું કહી રહ્યો હતો. માહી હવે મારા વિચારોમાંથી નીકળી રહી ન હતી. આગલી રાત્રે હું મારા ફ્લેટમાં બેઠો હતો. બધું એવું જ હતું જે હંમેશા હતું. હું એકલો હતો, મારી પાસે દુનિયાની દરેક સગવડ હતી, પરંતુ આજે આ બધું નકામું લાગી રહ્યું હતું. મારી અંદર કંઈક અજીબ થઈ રહ્યું હતું. શું હું ખરેખર હારી ગયો? આ સવાલ મારા મનમાં સતત ઘૂમી રહ્યો હતો. આ એ રમત ન હતી જેમાં જીતવાની મેં આશા રાખી હતી. મેં હંમેશા મારી શરતો પર રમ્યો હતો, પરંતુ આ પહેલી વાર હતું જ્યારે કોઈ બીજાએ મારા નિયમો તોડી નાખ્યા. માહી મારી દુનિયામાં આવી હતી, પરંતુ એ મારા જેવી નહોતી બની. મેં એને તોડવા માંગ્યો, પરંતુ એણે પોતે મને બદલી નાખ્યો હતો. આ એક યુદ્ધ હતું, અને મને અહેસાસ થઈ ગયો હતો કે હું આ યુદ્ધમાં હારી ચૂક્યો છું. મેં માથું હાથમાં પકડી લીધું. મને ખબર હતી કે આ બધું કેવી રીતે થયું, પરંતુ એક વાત નક્કી હતી, હું માહીને પ્રેમ કરી ચૂક્યો હતો. પ્રેમ, આ શબ્દ મારા માટે હંમેશા એક મજાક રહ્યો. મેં પ્રેમને ફક્ત નબળા લોકોની નબળાઈ સમજી, પરંતુ હવે હું પોતે જ નબળાઈનો શિકાર થઈ ચૂક્યો હતો. હું નચિકેત મહેતા જે સ્ત્રીઓને ફક્ત એક રમકડું સમજતો, આજે એક સ્ત્રીના વિચારોમાં કેદ હતો.
મારા ફ્લેટની બારીમાંથી બહાર જોયું. જો શહેરની રોશનીઓ ઝગમગી રહી હતી, પરંતુ મારા અંદર એક ઊંડું અંધારું છવાયેલું હતું. માહીના ચહેરાની માસુમિયત, એની લાચારી, એની હિંમત, બધું જ મારી આંખો સામે હતું. આ મારી સાથે શું થઈ રહ્યું છે? મેં પોતાની જાતને પૂછ્યું. ફોન ઉપાડીને મેં નિરંજનને કોલ કર્યો. હા નચિકેત, શું થયું યાર? હું માહી સાથે લગ્ન કરવા માંગુ છું. બીજી તરફ શાંતિ છવાઈ ગઈ. પછી અચાનક નિરંજનનું જોરદાર હાસ્ય સંભળાયું. હા, તું ખરેખર પાગલ થઈ ગયો છે નચિકેત. એ છોકરી તને નાક પર નચાવતી રહી અને હવે તું એની પાછળ પાગલ થઈ રહ્યો છે. મેં કડકાડથી કહ્યું. નિરંજન, હું મજાક નથી કરી રહ્યો, હું ગંભીર છું. નિરંજન હાસ્ય અટકી ગયું. નચિકેત, તે જીવનમાં ક્યારેય કોઈ સ્ત્રી સાથે વફાદારી નથી કરી. હવે તું ખરેખર કોઈની સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યો છે? હા, કારણ કે આ છોકરી મારાથી અલગ છે. નિરંજન થોડીક ક્ષણો માટે શાંત રહ્યો. પછી બોલ્યો, અને જો એ તને ના પાડી દે તો? મેં આંખો બંધ કરી લીધી. તો હું એને મારી જીદ બનાવી લઈશ. બીજા દિવસે માહી જ્યારે ઓફિસ આવી તો મેં એને મારા કેબિનમાં બોલાવી. બેસો, મેં ગંભીરતાથી કહ્યું. એ શાંતિથી બેઠી, પરંતુ એની આંખોમાં થોડી મૂંઝવણ હતી. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. માહી, એના ચહેરા પર હેરાનગી અને અવિશ્વાસના ભાવ સ્પષ્ટ દેખાયા. સર, આ કેવી મજાક છે? આ મજાક નથી. હું ખરેખર તારી સાથે લગ્ન કરવા માંગુ છું. એ હસી, પરંતુ એ હાસ્યમાં કડવાશ હતી. સર, શું તમને લાગે છે હું એટલી મૂર્ખ છું? તમારા જેવા લોકો પ્રેમ નથી કરતા, ફક્ત રમે છે. માહી, હું તારી સાથે રમત નથી રમી રહ્યો. મેં મારા આખા જીવનમાં ક્યારેય કોઈ સ્ત્રી વિશે ગંભીરતાથી વિચાર્યું નથી, પરંતુ તે મને બદલી નાખ્યો છે. સર, લોકો નથી બદલાતા, ફક્ત એક નવી રમત છે, એક નવો અનુભવ, અને હું કોઈની રમતોનો હિસ્સો નહીં બની શકું. મેં ટેબલ પર હાથ પછાડ્યો. આ મારો નિર્ણય છે માહી. હું જે ઈચ્છું છું એ મેળવી લઉં છું. એ શાંત રહી, પરંતુ એની આંખોમાં કડકાઈ આવી. પ્રેમમાં જબરદસ્તી નથી હોતી નચિકેત મહેતા. હું શાંત થઈ ગયો. એ ખુરશી પરથી ઊભી થઈને ધીમેથી બોલી. હું તમારી ઇજ્જત કરું છું, પરંતુ હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું. આ કહીને દરવાજો ખોલીને ચાલી ગઈ. તે પહેલી વાર મારા અંદર લાચારી અનુભવી. હું જે હંમેશા વિજેતા રહ્યો હતો, આજે એક સ્ત્રી સામે હારી ગયો. પરંતુ હું હાર માનવાનો ન હતો. માહી, હું તને કોઈ પણ કિંમતે મારી બનાવીને રહીશ. મેં પોતાની જાતને વચન આપ્યું. માહીનો ઇનકાર મારા માટે અસ્વીકાર્ય હતો. મેં મારા આખા જીવનમાં ક્યારેય કોઈ વસ્તુ માટે નથી તડપ્યો, અને હવે એક સ્ત્રીએ, પણ એ સ્ત્રી જેને મેં પોતાને ઝુકાવવાનો પ્રયત્ન કર્યો, મને ના કહીને ચાલી ગઈ. મારા અંદર જાણે આગ ભભૂકી ઉઠી. આ પ્રેમ હતો કે જીદ? હું જાણતો નહોતો. હું બસ એક જ વાત જાણતો હતો કે માહી મારી થશે, કોઈ પણ કિંમતે. બીજા દિવસે ઓફિસમાં પહેલાની જેમ સામાન્ય રીતે કામ કરી રહી હતી, જાણે કાલે કશું થયું જ ન હોય. પરંતુ હું જાણતો હતો કે એના ચહેરા પર એ જ ગંભીરતા, એ જ મજબૂતાઈ મને અંદરથી વધુ તોડી રહી હતી. મેં એને મારા કેબિનમાં બોલાવી. એ શાંતિથી અંદર આવી, નજર નીચી, પરંતુ ચહેરા પર એ જ મજબૂત ભાવ. બેસો, મેં હુકમ આપ્યો. જી સર, એને ઔપચારિક સ્વરમાં કહ્યું. મેં ઊંડી નજરથી એની તરફ જોયું. માહી, મેં કાલે જે કહ્યું, હું હજી પણ ગંભીરતાથી કહી રહ્યો છું. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. એને નરમાશથી કહ્યું. સર, હું પહેલાં પણ જવાબ આપી ચૂકી છું, અને મેં એ જ જવાબ સ્વીકાર્યો નથી. મેં ખુરશીમાં આગળ ઝૂકીને કહ્યું. માહી, હું એ માણસ નથી જે સરળતાથી હાર માની લે. મેં તને મારી જીદ બનાવી દીધી છે. એ શાંત રહી, પછી બોલી. સર, પ્રેમ જીદ નથી હોતું. અમારા માટે પ્રેમ હોય કે જીદ, મને ફરક નથી પડતો. બસ હું તને મેળવવા માંગુ છું. સર, તમે દરેક વસ્તુને ફક્ત તમારી માલિકીની સમજો છો. હું કોઈ વસ્તુ નથી, અને હું તમારી જીદ પણ નથી. માહી, મેં ગુસ્સાથી કોઈ તને કદાચ અંદાજ નથી કે હું શું કરી શકું છું. એને મારી આંખોમાં આંખ નાખીને કહ્યું. એ જ તો ફરક છે નચિકેત મહેતા. પ્રેમમાં કરવાની વાત નથી હોતી, પ્રેમમાં ચાહવાની વાત હોય છે. મારા અંદર કંઈક પીગળવા લાગ્યું હતું. જો તમે ખરેખર મને પ્રેમ કરતા હો તો જબરદસ્તી નહીં કરો. જો આ પ્રેમ છે તો તમે રાહ જોશો જ્યાં સુધી મારું દિલ ન માને, અને જો આ પ્રેમ નથી તો પછી તમને મારી કોઈ પરવા ન હોવી જોઈએ. આ કહીને એ ચાલી ગઈ, અને હું ખુરશી પર બેસીને મારા અંદર પેદા થતી આ નવી લાગણીને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ જીદ ન હતી, આ પ્રેમ હતો. મેં કદાચ પહેલી વાર ખરેખર કોઈને પ્રેમ કર્યો હતો. રાતનો સન્નાટો, અને હું મારી ગાડીમાં બેઠો હતો. રસ્તાઓ સુમસામ હતા. માહીના ઇનકાર પછી મેં પોતાની જાતને કોઈ અલગ જ યુદ્ધમાં ફસાયેલો અનુભવ્યો હતો. મેં બધું છોડી દીધું હતું. મોજ, નાઇટ ક્લબ, સ્ત્રીઓ, બધું જ. પરંતુ મારા અંદર જે આગ લાગી એ બોલવાનું નામ ન હતું લઈ રહી. પરંતુ રાત્રે બધું બદલાઈ ગયું. મને નિરંજનનો ફોન આવે, અને એના અવાજમાં એક અસામાન્ય ગંભીરતા હતી. નચિકેત, તરત જ હોસ્પિટલ પહોંચ. માહી મુશ્કેલીમાં છે. શું થયું? મેં ચીડાઈને પૂછ્યું. પણ ફોન બંધ થઈ ગયો. મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. મેં ગાડીને સ્ટાર્ટ કરી અને પૂરી ઝડપે હોસ્પિટલ તરફ નીકળી પડ્યો. મારા મનમાં એક જ વિચાર હતો. માહીને કંઈક થયું તો પોતાને પણ માફ નહીં કરું. જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો તો નિરંજન મને ગેટ પર જ મળ્યો. ચહેરા પર એક અજીબ કડકાઈ હતી. માહી ક્યાં છે? મેં બેચેનીથી પૂછ્યું. નિરંજને મારી આંખોમાં જોઈને ધીમેથી બોલ્યો. નચિકેત, માહીને ઉઠાવવાની કોશિશ કરવામાં આવી હતી. મારી આંખો આગળ અંધારું છવાઈ ગયું. શું? મેં ગુસ્સાથી એનો કોલર પકડ્યો.
કોણ હતું? નિરંજને મારા હાથ ઝટકીને કહ્યું, નચિકેત, હોશમાં આવ. એ લોકો કદાચ તારા દુશ્મન હતા. કદાચ એ સમજતા હતા કે માહી તારા માટે કોઈ ખાસ મહત્વ ધરાવે છે, એટલે એમણે એને નિશાન બનાવી. હું પાગલની જેમ હોસ્પિટલની અંદર દોડવા લાગ્યો. મેં ઘણી છોકરીઓ જોઈ હતી, ઘણા દિલ તોડ્યા હતા, પરંતુ આજે મારું પોતાનું દિલ કોઈએ મુઠ્ઠીમાં જકડી લીધું હતું. મેં મારા જીવનમાં ક્યારેય કોઈ માટે એટલી ત્રીતતા અનુભવી ન હતી જેટલી આજે હું કરી રહ્યો હતો. માહી ઇમરજન્સી વોર્ડમાં હતી. ડોક્ટરોનું ચેકઅપ કરી રહ્યા હતા. એનો હાથ ઘાયલ હતો, ચહેરા પર ડરના નિશાન હતા, પરંતુ એ જીવતી હતી, અને એ જ મારા માટે સૌથી મહત્વપૂર્ણ વાત હતી. એની નજીક ગયો, પરંતુ એ મને જોઈને પાછળ હટી ગઈ. પ્લીઝ, અહીંથી ચાલ્યા જાઓ. આ સાંભળીને મેં પહેલી વાર જીવનમાં પોતાને લાચાર અનુભવ્યો. માહી, તું ઠીક છે? કોણે કર્યું આ બધું? મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, જે મારા માટે નવી વાત હતી. માહી આંખોમાં આંસુ સાથે મારી તરફ જોયું. ખબર નથી, બે માણસો હતા. મને રસ્તામાં ઘસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બૂમો પાડીને ભાગી ગઈ. મેં ગુસ્સાથી મુઠ્ઠીઓ વારી લીધી. કોણ હતા? હું એમને ધરતી પરથી ઉચકીને આકાશમાં લટકાવી દઈશ. પરંતુ માહીએ નફરતથી મારી તરફ જોઈને, નચિકેત, તને શું ફરક પડે છે? તું પણ તો હંમેશા મને પોતાના કાબૂમાં કરવાનો પ્રયત્ન કરતો રહ્યો છે. એમનામાં અને તમારામાં શું ફરક છે? શબ્દો મારા દિલમાં તીરની જેમ વાગ્યા. મેં પહેલી વાર પોતાની જાતને એવી જગ્યાએ અનુભવી જ્યાં હું ન લડી શકતો હતો અને ન જીતી શકતો હતો. એ ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી કહ્યું, માહી, કદાચ હું ખરેખર એક ખરાબ માણસ હતો, પરંતુ આજે જો તને કંઈ થાય તો કદાચ પોતાને ક્યારેય માફ નહીં કરી શકત. માહીની આંખોમાં વિનાશ હતી, પરંતુ એ હજી પણ મજબૂતીથી ઊભી હતી. પ્રેમ જબરદસ્તી નથી જીતી શકાતો, નચિકેત. જો તું ખરેખર મને ચાહતો હોય તો સાબિત કર. મને આઝાદ કરી દે. મને પોતાનો નિર્ણય લેવા દે. આ કહીને એને આંખો બંધ કરી લીધી. ને હું ત્યાં હોસ્પિટલના સફેદ દરવાજા પાસે પહેલી વાર વિચારી રહ્યો હતો કે કદાચ મારા પ્રેમ ખરેખર જીતથી વધારે શક્તિશાળી હોય છે. જીવન હંમેશા મારા કાબૂમાં રહ્યું હતું, પરંતુ હવે જાણે રેતી મુઠ્ઠીમાંથી સળકી રહી હતી. મેં નચિકેત મહેતા, જે હંમેશા પોતાની મરજીથી રમતો, આજે એક એવી રમતમાં હતો જેના નિયમો મારાથી છુપાયેલા હતા. માહીને ઉઠાવવાનો પ્રયાસ મારા અંદર એક હજી આંખ ભડકાવી દીધી હતી. એક એવી આંખ જેને હું અવગણી શકતો ન હતો. મેં મારા જીવનમાં અગણિત દુશ્મનો બનાવ્યા, પરંતુ કોઈની હિંમત નહોતી કે મારા પર હુમલો કરે. પરંતુ હવે જ્યારે માહીને નિશાન બની હતી તો મને લાગ્યું કે કદાચ મારા હાથમાં તાકાત હોવા છતાં હું નબળો હતો. જિજ્ઞેશ મહેતા નામ સાંભળતા જ મારું લોહી ઉકળી ઉઠ્યું. એને ઘણીવાર બિઝનેસના મામલાઓ પાછળ ધકેલી દીધો હતો, પરંતુ મને અંદાજ નહોતો કે એ મારી પાસેથી આ રીતે બદલો લેવાનો પ્રયત્ન કરશે. મેં હંમેશા સાંભળ્યું હતું કે દુશ્મનને નબળો સમજવો સૌથી મોટી ભૂલ હોય છે. કદાચ મેં જ ભૂલ કરી. હોસ્પિટલના દરવાજાની બહાર હું હતો અને મારા હાથની મુઠ્ઠીઓ સખ્ત રીતે વળેલી હતી. મારા અંદર ગુસ્સો ઉમડી રહ્યો હતો, પરંતુ એક ક્ષણે મને માહીનો ચહેરો યાદ આવ્યો. એ ડર, એ લાચારી, એ આંખોમાં ઉતરેલી હાર. હું તને ક્યારેય માફ નહીં કરું, જિજ્ઞેશ. મેં ભૂસભૂસ કરી અને પોતાને ફોનથી નિરંજનને કોલ લગાડ્યો. નિરંજન, મને જિજ્ઞેશ મહેતા જોઈએ, હમણાં જ. નિરંજને થોડી ક્ષણો શાંતિ જાણવી, પછી ધીમેથી બોલ્યો, નચિકેત, તું વિચારી લે, જો તું આ પગલું ઉઠાવીશ તો પાછા ફરવું શક્ય નહીં હોય. પાછા ફરવું? મેં કટાક્ષભર્યા હાસ્ય સાથે કહ્યું. નિરંજન, મેં ક્યારેય પાછા ફરવાનો રસ્તો પસંદ જ નથી કર્યો. બસ એક જ સિદ્ધાંતમાં વિશ્વાસ રાખું છું, જે મારા રસ્તામાં આવશે હું એને મિટાવી દઈશ. રાતના 1 વાગી રહ્યા હતા અને હું એક જૂની બંધ ફેક્ટરીની બહાર ઊભો હતો. અહીં એ બધા લોકો હાજર હતા જે મારી સાથે દુશ્મની રાખતા હતા, પરંતુ આજે મારો લક્ષ્ય ફક્ત જિજ્ઞેશ મહેતા હતો. મારા હાથમાં પિસ્તોલ હતી અને મારા મગજમાં બસ એક જ વાત હતી, બદલો. હું અને નિરંજન શાંતિથી અંદર દાખલ થયા. ફેક્ટરીની અંદર રોશની ઝાંખી હતી. હવામાં કાટ અને તેલની ગંધ વળી હતી. મેં મારા પગલાં ધીમા રાખ્યા, પરંતુ મારા દિલના ધબકારા વધી ગયા હતા. આ કામ શાંતિથી કરવું પડશે. નિરંજને મારા કાનમાં ફૂસફૂસ કર્યો. મેં કોઈ જવાબ ન આપ્યો. મારા અંદર કંઈક બીજું હતું. હું ઈચ્છતો હતો કે આજે જિજ્ઞેશને ખબર પડી કે એણે કોની સાથે દુશ્મની કરી છે. જેવો જ અંદર પહોંચ્યા, એક ગાર્ડ અમારી તરફ વધ્યા. ધ્યાન આપ્યું, પરંતુ મેં એક ક્ષણ પર બગાડ્યા વિના એની ગરદન પર પિસ્તોલ મૂકી દીધી. છેલ્લી વાર પૂછી રહ્યો છું, જિજ્ઞેશ ક્યાં છે? ગાર્ડની આંખોમાં ડર હતો. એ અંદર છે, પરંતુ તમને ત્યાં જવા નહીં દે. એ હું જોઈ લઈશ. મેં ખુસખુસ કર્યું અને ગાર્ડને રસ્તેથી હટાવી દીધો. ગાર્ડ જમીન પર પડી ગયો અને અમે ઝડપથી અંદરની તરફ આગળ વધ્યા. ફેક્ટરીની મધ્યમાં એક જૂના મશીન પાસે જિજ્ઞેશ ખુરશી પર બેઠો સ્ટિક સળગાવી રહ્યો હતો, જાણે એને પહેલેથી જ ખબર હોય કે હું આવી રહ્યો છું. એની નજર જાણે મારી રાહ જોઈ રહી હોય. નચિકેત મહેતા, એટલે કટાક્ષ ભર્યા સ્મિત સાથે કહ્યું, આખરે તું પણ અહીં પહોંચી જ ગયો. મેં મારી પિસ્તોલ સીધી એની તરફ તેજ કરી. અને કિંમત આજે ચૂકવી પડશે, જિજ્ઞેશ. જિજ્ઞેશ ખડખડાટ હસ્યો, જાણે કોઈ મૂર્ખથી ભરી વાત કરી રહ્યો હોય. કિંમત? નચિકેત, હું કોઈ સામાન્ય માણસ નથી કે તારા એક હૂફ પર ઝૂકી જાવ. અને રહી વાત માહીની, તો તું એટલો કેમ
પી પડી રહ્યો છે. તું તો સ્ત્રીઓને રમકડું સમજતો હતો. આ શબ્દ મારા માટે ઝેરથી પણ વધારે કરવો હતો. ચૂપ કર, મેં ગુસ્સામાં ગર્જના કરી. કહ્યું, માહીનું નામ પોતાની ગંદી જીભ પર ન લાવ, નહીં તો શું મારી નાખીશ? જિજ્ઞેસ ફરી હસ્યો, પરંતુ આ વખતે એની આંખોમાં એક અજીબ ચમક હતી. પણ નચિકેત, તું સત્યથી ભાગી શકતો નથી. તું જે પણ કહે એ હકીકત છે કે તું પ્રેમમાં ફસાઈ ગયો છે. મારી આંગળી ટ્રિગર પર હતી, પરંતુ મારું મગજ સ્થિર થઈ ગયું. જિજ્ઞેસ જાણે મારા વિચારો વાંચી લીધા હતા. જો હું તને મારવા આવ્યો હતો પણ તારા પર દયા આવી ગઈ, તો એક શક્તિશાળી માણસ હતો. નજીક પણ આજે એક છોકરી માટે તારી આંખોમાં ગુસ્સો નહીં, લાચારી દેખાઈ રહી છે. નિરંજને મારી તરફ જોયું, જાણે એ પણ જિજ્ઞેસની વાતો સાંભળીને હેરાન થઈ ગયું હોય. નચિકેત, એની બકવાસ ન સાંભળ, નિરંજને કહ્યું, પરંતુ કંઈક સાંભળી રહ્યો ન હતો. પ્રેમમાં જબરદસ્તી નથી હોતી. નચિકેત, મહેતા માહીના શબ્દો યાદ આવી રહ્યા હતા. ચાલ, રમત પૂરી કર. નિરંજને મને હચમચાવ્યો, પરંતુ મારા હાથ ધ્રુજી રહ્યા હતા. તું હારી ગયો ને? જિજ્ઞેસે છેલ્લો ઘા કર્યો, કારણ કે તું હંમેશા તાકાતમાં વિશ્વાસ રાખતો હતો, પણ પ્રેમ તાકાતથી વધુ મજબૂત હોય છે. મારા સ્વામી અનિયમિત થઈ ગયા હતા. મેં ધીમેથી મારી પિસ્તોલ નીચે કરી દીધી. હું તને મારી શકું છું, જિજ્ઞેસ. મારો અવાજ ધીમો ને કડક હતો, પરંતુ મેં આજ પહેલી વાર કંઈક બીજું શીખ્યું છે. હું કોઈને ખતમ કરવા નથી આવ્યો, હું પોતાને બદલવા આવ્યો છું. નિરંજને હેરાનગીથી કહ્યું, નચિકેત, તું આ શું કરી રહ્યો છે? મેં શ્વાસ લીધો અને કહ્યું, હું પહેલી વાર સાચું કહી રહ્યો છું, નિરંજન. જિજ્ઞેસ ખરખરાટ હસ્યો. કદાચ હવે તું ખરેખર એક પુરુષ બની રહ્યો છે. નચિકેત મહેતા, મેં જિજ્ઞેસ તરફ જોઈને ધીમેથી કહ્યું, જો તું ફરીથી માહીની નજીક પણ આવ્યો ને, તો હું તને જીવતો નહીં છોડું. આ કહીને મેં મારો ચહેરો ફેરવ્યો, બહાર નીકળી ગયો. મારા અંદર એક યુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું, અને હું જાણતો હતો કે આ યુદ્ધ ફક્ત જિજ્ઞેસ મહેતા સાથે નથી, આ યુદ્ધ મારી પોતાનાથી હતું. મેં હંમેશા તાકાતને બધું જ સમજ્યું, પરંતુ આજે મને લાગી રહ્યું હતું કે કદાચ સૌથી મોટી તાકાત પ્રેમ હોય છે. હું ગાડી ચલાવવા વારંવાર માહીના ચહેરાનું ચિત્ર ફરી રહ્યું હતું. એ આંખો જે હંમેશા મારા અહંકારને તોડી નાખતી હતી, એ શબ્દો જે મને મારી સ્થિતિ યાદ અપાવતા હતા. નિરંજને મને તોડ્યો. ત્યાં જિજ્ઞેસ જીવતો કેમ છોડ્યો? મેં ઠંડા સ્વરમાં કહ્યું, કારણ કે આજે મેં નિર્ણય કર્યો છે કે હું બીજા કોઈને ખતમ કરવાને બદલે પોતાને બદલીશ. નિરંજન હસ્યો. હા, એ જ નચિકેત મહેતા છે જે કહેતો હતો કે દુનિયામાં તાકાત જ બધું છે. મેં ધીમે તે કહ્યું, હા, પરંતુ હવે હું જાણી ચૂક્યો છું કે પ્રેમ તાકાતથી વધુ મોટી વસ્તુ હોય છે. અને એ પણ જાણી ગયો છું કે પ્રેમમાં જબરદસ્તી નથી હોતી. નિરંજને હેરાનગીથી મારી તરફ જોયું, જાણે મને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યો હોય, પરંતુ પોતે પણ નહોતો જાણતો કે હું કોણ હતો. શું એ જ નચિકેત મહેતા હતો જે ક્યારેય સ્ત્રીઓને રમકડું સમજતો? એક એ વ્યક્તિ જે પહેલીવાર કોઈ માટે પોતાને બદલવા તૈયાર હતો. બીજે સવારે હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં માહી એની મા સાથે હતી. તે મને જોઈને થોડી ક્ષણો માટે શાંત રહી, પછી ધીમેથી બોલી, તમે અહીં કેમ આવ્યા છો? મેં ધીમેથી પગલાં આગળ વધાર્યા. હું તને કંઈક કહેવા આવ્યો છું. એ શાંત રહી, પણ હું જાણતો હતો કે એ સાંભળી રહી છે. મેં હંમેશા સ્ત્રીઓને તુચ્છ સમજી, એમને મારા પગની ધૂળ સમજી, પણ તે મને એ અરીસો બતાવ્યો જેમાં મેં પહેલી વાર પોતાને જોયો. મેં હંમેશા બધું પોતાની તાકાતથી મેળવ્યું, પણ તે મને જણાવ્યું કે કેટલીક વસ્તુઓ તાકાતથી નથી મળતી, પરંતુ બલિદાનથી મળે છે. માહીએ ચોંકીને મારી તરફ જોયું કે પહેલી વાર કોઈ માટે પોતાની જીદ છોડી છે. મેં માથું નમાવીને કહ્યું, અને કોઈ બીજું નહીં, તું છે માહી? શું મતલબ? એનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મતલબ એ કે હું તને મેળવવાની જીદમાં હતો, પરંતુ હવે હું તને ઇજ્જત આપવા માંગુ છું. હું તને જબરદસ્તી પ્રેમ નથી કરવા માંગતો. હું ઈચ્છું છું કે જો તને ક્યારેય લાગે કે હું ખરેખર બદલાઈ ગયો છું, તો તું પોતે મારી પાસે આવે. આ કહીને મેં ખિસ્સામાંથી એક ડાયવોર્સ પેપર કાઢ્યું અને એની સામે મૂકી દીધું. આ શું છે? એણે હેરાનગીથી પૂછ્યું. આઝાદીનું પ્રમાણપત્ર છે, માહી. મેં હસીને કહ્યું, મેં તારી સાથે જબરદસ્તી લગ્ન કર્યા હતા, પરંતુ આજે હું તને મારી કેદમાંથી આઝાદ કરી રહ્યો છું. જો તને ક્યારેય લાગે કે હું ખરેખર તારા પ્રેમનો હકદાર છું, તો પોતે પાછી આવી જાજે, નહીં તો તું હંમેશા માટે જતો રહીશ. માહીના હાથે ધ્રુજી રહ્યા હતા, પરંતુ મેં વધુ કંઈ કહ્યું નહીં. છેલ્લી વાર એની આંખોમાં જોયું. દરવાજા તરફ આગળ વધ્યો. શું પ્રેમ પાછો આવશે? મેં પાછો આવ્યો અને અમારા જૂના જીવનનો દરેક ખરાબ ક્ષણનો અંત લાવવાનો નિર્ણય કર્યો. એ બધી સ્ત્રીઓને જેને મેં ધક્કો આપ્યો હતો, એ રાતો જે મેં મોજમાં વિતાવી, એ દરેક ક્ષણ જેમાં મેં સ્ત્રીઓની ઇજ્જતને ઠેસ પહોંચાડી, બધું છોડવાનો હતો. મેં મારી કંપનીમાં મહિલાઓ માટે એક અલગ વિભાગ ખોલ્યો, જ્યાં દરેક સ્ત્રી સંપૂર્ણ ઇજ્જત સાથે નોકરી મેળવી શકે. પહેલીવાર દાન કરવાનું શરૂ કર્યું. પહેલીવાર મારી મા સાથે સમય વિતાવવાનું શરૂ કર્યું. પરંતુ મારા દિલમાં એક ખટકો હતો, શું માહી પાછી આવશે? 8 મહિના પછી હું મારી હવેલીની છત પર બેઠો હતો, જ્યારે નોકરે આવીને જણાવ્યું, સર, કોઈ મહિલા તમને મળવા આવી છે. મેં હેરાનગીથી પૂછ્યું, કોણ? તે તમને ઓળખી જશે. મારું દિલ ક્ષણભર માટે જોરથી ધબક્યું. ઝડપથી નીચે આવ્યો અને દરવાજા પર પહોંચતા જાણે મારા શ્વાસ થંભી ગયા. સામે માહી ઊભી હતી. એની આંખોમાં એ જ કડકાઈ હતી, પરંતુ એના ચહેરા પર આજે કોઈ ખચકાટ ન હતો. માહી, મારા હોઠમાંથી બસ આ જ નીકળ્યું. તમે કહ્યું હતું કે જો મને લાગે કે તમે ખરેખર બદલાઈ ગયા છો, તો હું પાછી આવી જઈશ.
એનો આવાજ ધીમો પણ મક્કમ હતો. હું શાંત ઊભો રહીને એને જોતો રહ્યો. એનું જોઈ રહ્યો છું કે નચિકેત, કે તમે ખરેખર બદલાઈ ચૂક્યા છો. એનો શ્વાસ લીધો અને પહેલું પગલું આગળ વધાર્યું. તો શું આ વખતે હું જબરદસ્તી નહીં કરી શકું? મેં મસ્તીથી કહ્યું. માહી હસી. હવે તમને જબરદસ્તીની જરૂર નથી, અને મેં પહેલી વાર કોઈને મેળવવાને બદલે જીત્યો હતો. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? લાઈક, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે વધુમાં વધુ શેર પણ કરજો. આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.